નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અલકાપુરી જૈન સંઘમાં મુમુક્ષુ દીક્ષાર્થીઓનો વર્ષિતાનો વરઘોડો તથા શાંતિનાથ ભગવાનની શોભાયાત્રા નીકળી વિવિધ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું। વર્તમાન ભોગવિલાસના યુગમાં મુંબઈ ખાતે રહેતા ધનાઢ્યના યુવાનો તથા નવયુવતીઓ આગામી 7મી ફેબ્રુઆરીએ દીક્ષા ગ્રહણ કરશે, જેઓનો વર્ષિતાનો વરઘોડો આજે વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો। અલકાપુરી સંઘના અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું કે આજે ગચ્છાધિપતિ આચાર્ય યોગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં શાંતિનાથ ભગવાનનો સુંદર રથ પણ સંઘના શ્રાવકો દ્વારા પૂજાના વસ્ત્રોમાં ખેંચવામાં આવ્યો હતો। આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સંઘના અલ્પાબેન મિહિરભાઈ શાહની 64 પ્રહરી પૌષદ અને 28 તપ તથા ઉપધાન તપના ઉજવણા માટે આજે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। નીકળેલી શોભાયાત્રામાં સરદારજીના બેન્ડ, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોલ નગારા, નાસિકના ઢોલ, ધર્મ ધજા અને ઘોડા ઉપર બાળકો અવનવા વેશ પરિધાન કરીને ભારે આકર્ષણ ઊભું કર્યું હતું। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે મુમુક્ષુ આર્યન ઝવેરી ઉંમર વર્ષ 24, દૃષ્ટિ બહુવા 19, ધ્રુતિ અનિલભાઈ ઉંમર વર્ષ 18, યુતિ શાહનંદ ઉંમર વર્ષ 16 પણ વરઘોડામાં જોડાઈને વર્ષિદાન ઉછાળ્યું। તેઓની દીક્ષા ઘાટકોપર મુંબઈ ખાતે 7મી ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ આચાર્ય યોગભૂષણ સુરી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરશે। આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, મહાવીર જૈન વિદ્યાલયના પ્રતાપભાઈ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અને વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા। દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 7 વાગે ડી માર્ટ પાસે શ્રી ગુરુદેવનું સામૂહિક કરાશે અને વિહાર સોસાયટી શંકેશ્વર પાર્શ્વનાથ ગ્રહ જિનાલય પહોંચશે અને ચૈત્ય વંદન કરીને માંગલિક ફરમાવશે। 1 મહિના અગાઉ દીક્ષા લેનાર નૂતન દીક્ષિત સાધ્વી જૈન ટ્રસ્ટી શ્રીજી મહારાજ દીક્ષા લીધા પછી માદરે વતન પધાર્યા છે અને ઘરે પગલાં ભરશે અને ત્યારબાદ પરત ડી માર્ટ પાસેના મંડપમાં પધારીને વ્યાખ્યાન આપશે, ગુરુપૂજન થશે, સંઘ નવકારશીનો કાર્યક્રમ યોજાશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। બે તપ ધર્મ અને ચારિત્ર ધર્મની અનુમોદનાર્થે શ્રીમતી અલ્પાબેન મિહિરભાઈ શાહ પરિવાર દ્વારા એક તો તે બંને શ્રાવક શ્રાવિકાએ પવિત્રની અંદર 64 પોરી પૌષદ 28 તપ સાથે કરેલ અને ત્યારબાદ તરત જ બંનેએ ઉપધાન તપની આરાધના કરેલ। તો તે બંને તપની અનુમોદનાર્થે તથા 7મી ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે 4 મુમુક્ષુઓની દીક્ષા છે। એમાં એક 24 વર્ષનો યુવાન શ્રાવક છે અને એક 19 વર્ષ, 18 વર્ષ અને 16 વર્ષથી 3 યુવાન શ્રાવિકાઓ છે। તેઓની દીક્ષા તેઓના ચારિત્ર લેવા જઈ રહ્યા છે, તેને અનુમોદનાર્થે આજે વર્ષિદાનનો વરઘોડો નીકળ્યો હતો અને વડોદરાના રાજમાર્ગો પર ફરી અને વર્ષિદાન કરેલ હતું અને ગઈકાલે રાત્રે તેઓના સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો। રમેશભાઈ, આવતીકાલે શું કાર્યક્રમ છે? આવતીકાલે અકોટા સંઘના સભ્ય એવા શ્રી ગિરીશભાઈ બાબુભાઈ શાહની 2 પૌત્ર કે જેઓએ 2017માં દીક્ષા લીધેલ અને એમની પુત્રી કે જેને 1 મહિના પહેલાં અમદાવાદ ખાતે દીક્ષા લીધેલ, એ ત્રણેય વડોદરા ખાતે પહેલીવાર દીક્ષા બાદ પધારી રહ્યા છે। તો આવતીકાલે ગચ્છાધિપતિ યોગભૂષણ મહારાજ સાહેબ સાથે સકલ સંઘ શ્રી ગિરીશભાઈના ઘરે પગલાં કરશે। કેટલા વાગે? સવારે 7 વાગે અહીંયા ડીમાર્ટની બાજુમાં પ્રદર્શન ગ્રાઉન્ડ છે, ત્યાંથી નીકળી અને ગિરીશભાઈના ઘરે પધારશે। સકલશ્રી સંઘ ત્યાં આગળ પ્રાસંગિક પ્રવચન કરશે, પછી સકલશ્રી સંઘ અહીંયા આગળ ફરી મેદાન ખાતે પધારશે અને મેદાનમાં પ્રવચન અને ત્યારબાદ પધારેલા સર્વોની નવકારશીનું આયોજન રાખવામાં આવેલ છે।